शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः મંડળના તમામ સભ્યો પધારેલા મહેમાનોનું અત્રે અહીંયા સ્વાગત કરશે. ધન્યવાદ. કૌશિકભાઈ વગેરે વધારો. પીટી આદરણીય જયંતિ બાપા, આદરણીય શંકરભાઈ, આપ સર્વે વધારો અને મંચસ્થ મહેમાનોનું અત્રે અહીંયા આપણે પુષ્પગુચ્છથી ફુલહારથી અત્રે અહીંયા સ્વાગત કરીએ. આપણે તાળીઓના ગડગડાટથી બતાવી દઈએ.
માનનીય સંસદ સભ્યશ્રીઓ ગેનીબેન અને ભરતસિંહજી, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી લવિંગજી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી અને ડાયસ પર બેઠેલા સર્વે મંચસ્થ મહેમાનો, જમણી બાજુ બેઠેલા સર્વે શિક્ષક મિત્રો, નિવૃત્ત શિક્ષક મિત્રો પણ આજે બધા મોટાભાગે ઉપસ્થિત છે. મંડળના સર્વે કાર્યકર મિત્રો, ટ્રસ્ટીઓ, ખેડૂત મંડળના પ્રમુખશ્રી અને આપ સૌ, અને ખાસ તો આ બાળકો, વિદ્યાર્થી મિત્રો. મારે તો આમ તો વિદ્યાર્થીઓ માટે જ વાત કહેવી જોઈએ, કારણ કે આખી જિંદગી મેં શિક્ષણનું કામ કર્યું છે. આ જ સંસ્થામાંથી આમ તો 1975માં માનનીય ખોડીદાનભાઈ ઝુલા એ કેબિનેટ મિનિસ્ટર હતા સાહેબ. મને લાભ એ મળી ગયો કે પહેલા પ્રમુખ મારા કેબિનેટ મિનિસ્ટર હતા. એનો આનંદ અને ગૌરવ છે મને, અને એના કારણે મને ઘણા બધા પાઠ શીખવા મળ્યા, રાજકીય પાઠ પણ શીખવા મળેલા. પણ રાજકીય પાઠ છોડીને પછી હું સરકારી તરફ પ્રયાણ કર્યું. પણ 78માં વારાઈ આવે, અને મને અહીં જાહેરમાં કહેવું જોઈએ, જે સન્માનીય વ્યક્તિઓ છે એમને મારે યાદ કરવા જોઈએ. બધા બેઠેલા શ્રી નટુભાઈ આચાર્ય, એ આમ તો મારા માટે આ સંસ્થામાં લાવનાર વ્યક્તિ નટુભાઈ છે. સાંતલપુરથી મને અહીં લાવવામાં બહુ મોટું યોગદાન એમનું રહ્યું, અને એમના સાક્ષી આજે જયંતિભાઈ હાલાણી અત્યારે ઉપસ્થિત છે, કે મોટા ભાગના એ વખતના પ્રમુખશ્રીઓ જે દિવંગત થયા છે. ખરેખર અદ્ભુત વ્યક્તિઓએ આ સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થામાં 6 વર્ષ સુધી રહ્યો, કામ કર્યું મેં. મારે ભૂતકાળ એટલા માટે યાદ કરવો જોઈએ કે મારું પાયાનું ઘડતર અહીં થયું છે. માન્ય ભરતસિંહજી મારા મિત્ર છે, સંસદ સભ્યશ્રી છે, કારણ કે એમના પિતાશ્રી જોડે મારે કામ કરવાનું થયું. છેલ્લા 35 વર્ષ સુધી મેં સરકારમાં, રાજ્ય સરકારમાં કામ કર્યું. પણ આનંદ મને એ વાતનો કે 75 થી 84 જે 9 વર્ષ મારા સાંતલપુર વારાઈમાં ગયા, એવો આનંદ મને જિંદગીમાં ક્યાંય નથી મળ્યો. એ ખુશી મને આજે પણ છે, અને ખુશી મળવાનું કારણ માત્ર આ બાળકો છે, જીવંત બાળકો સાથે કામ કરવાનું જે મળ્યું. અને એના કારણે અહીં બેઠેલા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો, એ આજે સન્માનનીય વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થી તો નહીં પણ મિત્રો છે બધા હવે. અને એ મિત્રો જ્યાં જવું ત્યાં, હું ભુજથી, વારાઈથી ભુજ ગયો પહેલો જિલ્લા શિક્ષણાધિકારી તરીકે, તો સતીશભાઈ બેઠેલા છે મારા, સતીશભાઈ અને બેનશ્રી. મને યાદ નથી આવતું કે હું ભુજ ગયો તો વારાઈમાં છું કે ભુજમાં છું. એટલા બધા મિત્રો અને વિદ્યાર્થી મિત્રો બધા ત્યાં, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, મેડિકલ સ્ટોર, શિક્ષકો, આચાર્યો, આ બધા જ સાથેનો એટલો નાતો. અહીંથી જે શીખવા મળ્યું મને, મારી વાત જ કરીશું આપના સાથે બાળકોની. હમણાં નિજાનંદ બાપુએ કહ્યું ને છે કે બાળકોમાં સ્વપ્ન, એમને વિચારના વાવેતરની વાત કરી, પણ હું સ્વપ્નના વાવેતરની વાત કરું છું. શિક્ષકનું કર્તવ્ય છે કે બાળકોમાં સ્વપ્નાઓનું વાવેતર કરવું જોઈએ. અને એ સ્વપ્ના જે વાવ્યા હતા, મને પણ યાદ છે, મારા પણ સ્વપ્ના હતા અહીં આવ્યો ત્યારે. કાંઈ તો મારી ઉંમર હતી 22 વર્ષની, અહીં આવ્યો ત્યારે 25 વર્ષનો હતો, અને આજે તો 74 વર્ષે પહોંચ્યો છું. આ બધો ભૂતકાળ 45-50 વર્ષ પહેલાંનો છે. આટલો જે સમયગાળો પસાર થયો ને એમાંથી જે મને જે અહીંથી શીખવા મળ્યું, અમે અહીં બેઠા બેઠા ઘણી વખત ગણિતના દાખલાઓના જવાબો ખોટા હોય એવું શોધતા હતા, હું અને રતિભાઈ ઠક્કર, કે ભાઈ આ દાખલાનો જવાબ ખોટો હોવો જ જોઈએ, હું તો સાચો જ છું, દાખલામાં ક્યાંય ભૂલ થાય જ નહીં એમ. તો એ જમાનામાં પાઠ્યપુસ્તક મંડળ ક્યાં આવ્યું અમને ખબર નહોતી, પણ પાઠ્યપુસ્તક મંડળને પત્ર લખતા હતા કે ભાઈ જવાબમાં ભૂલ છે, દાખલો સાચો છે, તમે જવાબ સુધારો. અને મને ગૌરવ એ થયું કે એ જ પાઠ્યપુસ્તક મંડળના નિયામક તરીકે મને 7 વર્ષ સુધી કામ કરવાનું મળ્યું.
અહીં બેસીને મારે આત્મારામભાઈ સાહેબને યાદ કરવા જોઈએ. આત્મારામભાઈ ઠક્કર સાહેબ એટલા માટે યાદ કરવા જોઈએ કે આજે એમનો મરણ સન્માન છે. આત્મારામભાઈ મામાને પણ યાદ કરવા પડે, એમનું પણ સન્માન છે. મામા સાથેનો એટલો બધો નાતો રહ્યો છે. આત્મારામભાઈ અને બંને આત્મારામ, મામા તો વડીલ, મારા પિતા તુલ્ય, પિતાશ્રી કહું તો ચાલે, એવી વ્યક્તિ કે જેમના ઘરે ઘણો વખત સુધી જમ્યો છું. ભાભીના હાથનું ઘણું ખાધું છે મેં. પણ આત્મારામભાઈ ઠક્કર જે સ્કૂલમાં આચાર્ય હતા એમની હું વાત કરું તો એક એવી વ્યક્તિ હતી, વિરલ વ્યક્તિ, કે જ્યારે અહીં સ્કૂલના એલસી કાઢવાના, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ત્યારે ક્યાંય ભૂલ ન થઈ જાય નાની સરખી પણ, એવું પૂનાભાઈ સાથે બેસીને મને શીખવા મળ્યું. પણ એ જોતાં જોતાં હું જિલ્લા શિક્ષણાધિકારી બન્યો. પછી હું આચાર્ય અને શિક્ષકો શું કરે છે જોવાનું કામ મારું બન્યું, આખા રાજ્યનું, સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલમાં. મને એમ થતું પ્રાથમિકમાં કામ નહોતું કર્યું, પણ મારા પત્ની પ્રાથમિકમાં અહીં કામ કરતા હતા, આ જ હાઈસ્કૂલમાં. અને સામે પ્રાઇમરી સ્કૂલ હતી. શંકરભાઈ એ વખતે પ્રાઇમરીમાં સ્કૂલમાં ટીચર હતા, આચાર્ય હતા. મને એમ થયું કે પ્રાઇમરી એજ્યુકેશનનું કેવું ચાલે છે તંત્ર. મને સરકારે પ્રાથમિક શિક્ષણમાં પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે 3 વર્ષ મૂક્યો. કચ્છમાં 6 વર્ષ રહ્યો. મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે 3 વર્ષ કામ કર્યું. બોર્ડ પરીક્ષાઓ અહીં લેતા હતા, ચોરીઓ આ તે બધું આપણા જિલ્લાઓમાં બહુ ઓછું હતું, પણ સાબરકાંઠા જિલ્લામાં ચોરીઓનું પ્રમાણ એ જમાનામાં વધારે હતું. અને મારું પ્રમોશન થયું ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સેક્રેટરી તરીકે કામ કરવાનું મળ્યું. એના પરીક્ષા જ્યાં લેતા હતા અહીં ભણાવતા હતા, પણ હવે પરીક્ષાના પેપરો તપાસવાનું કામ, આખા રાજ્યનું કામ, પરીક્ષા નિયામક તરીકેની જવાબદારી પણ મને મળી. બોર્ડના અધ્યક્ષ તરીકેનો ચાર્જ પણ મારી પાસે ઘણી બધી વખત આવ્યો. અને છેલ્લે માનનીય મોદી સાહેબ જ્યારે આવ્યા માનનીય મુખ્યમંત્રી તરીકે, ત્યારે મને એમ કહ્યું કે ના, હવે રાહુલ તમારે પ્રાઇમરીમાં જ કામ કરવું જોઈએ. અને પ્રાઇમરી એજ્યુકેશન આખું ગુજરાતનું ઊંચે લાવવા માટેના જે પ્રયાસો થયા અને જે ટ્રાન્સપરન્સી લાવી, પ્રાઇમરી એજ્યુકેશન જે રિક્રુટમેન્ટ થઈ, મને બરાબર યાદ છે કે 60,000ની રિક્રુટમેન્ટ લગભગ 5 વર્ષમાં અમે પ્રાઇમરી ટીચર્સને કરી હતી, વિધાઉટ કરપ્શન, નો એલજીબીટી, કોઈની ભલામણ નહીં, એકોર્ડિંગ ટુ મેરિટ. આખા ભારતમાં આપણે પહેલું કામ કર્યું. શિક્ષકોની ટ્રાન્સફર પણ આપણે ઓનલાઈન ટ્રાન્સફરની શરૂઆત કરી. આખા રાજ્યમાં પ્રણાલિકાઓ સારી ઊભી થઈ. રાજ્ય સરકારના એટલા સારા પ્રયાસો રહ્યા કે જેથી કરીને આખા શિક્ષણના તંત્રને સુધારાત્મક દિશા તરફ લઈ ગયા. મારી વાત બાળકો તરફ છે. અહીં બેઠેલાઓ કાલે આમાંથી કોણ શું હશે એની કોઈ કલ્પના નથી સાહેબ. આમાંથી જ આપણે બધા બહાર આવ્યા છીએ. બધા જ બેઠેલા વ્યક્તિઓ આમાંથી કોઈ બાકાત નથી. બધા જ સ્કૂલ એજ્યુકેશનમાંથી ઉપર હાયર એજ્યુકેશનમાં, પ્રોફેશનલમાં, ભલે ડૉક્ટર બન્યા, એન્જિનિયર બન્યા હોય, ગમે તે બન્યા હોય, વ્યવસાય અધિકારીઓ બન્યા હોય, પણ સૌથી પહેલું કામ શિક્ષકે બાળકોને માણસ બનાવવાનું કરવું જોઈએ. સારો એન્જિનિયર હશે, સારો ડૉક્ટર હશે, પણ જો સારો માણસ નહીં હોય, વ્યક્તિ સારી નહીં હોય, તો પછી પ્રોફેશનલ તરીકે બરાબર નહીં ચાલે. એટલે શિક્ષકનું કામ અત્યારે ક્યારેક ઘણા મિત્રો એવું પણ મને કહે કે હવે આ જમાનામાં કાંઈ સુધારો થાય એવું નથી, એવું મને કહે. ત્યારે હું આશાવાદી છું અને આશાવાદી રહ્યો છું. શિક્ષકે પોતાનું કર્તવ્ય ક્યારેય નહીં છોડવું જોઈએ. એને એના કર્તવ્યમાં હંમેશા વફાદારીપૂર્વક કામ કરવું જોઈએ. એનું ફળ મળશે, મળશે ને મળશે. અને શિક્ષક જે દિવસે નિરાશ થશે એ દિવસે સમાજનું અધોપતન થશે. એ સમાજનું અધોપતન ન થાય અને સમાજની સાચી દિશા મળે, એનું કામ માત્ર ને માત્ર કેળવણીનું છે. એટલે આ સંસ્થાના સંચાલકોએ જે કંઈ કામ કર્યું છે, જે બીજ વાવ્યા છે, એનું ફળ આપણે સૌ ભોગી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી માન્ય ફરસુભાઈ મારા પરમ મિત્ર છે, પણ એમનું સફળ સંચાલન, જે હમણાં એમના વિશે વાતો સાંભળી, શાળાના મકાન વિશે, હુકમ વખતે, અને સમગ્ર ગામ સાથે એમનો નાતો એટલો બધો સારો રહ્યો છે કે આખી સંસ્થાને. અને આજે જે કાર્યક્રમ કર્યો છે, જો કેટલા બધા મહાનુભાવોને ભેગા કર્યા છે. સમયની પાબંદી છે એટલે મારી વાત અહીં પૂર્ણ વિરામ આપું છું. પણ દરેક વ્યક્તિઓને યાદ કરે, પાયાના જે કાર્યકરો છે, ટ્રસ્ટીઓ છે, એમને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકો,
મૃત આત્માઓ જે લોકોએ સારા કામો કર્યા છે સંસ્થા માટે, એવા સારા વ્યક્તિઓને પણ આજે આપણે સન્માન કરવાના છીએ. એટલે ફરી આ સંસ્થાનું મારા પર ઋણ છે. એ સંસ્થાનું ઋણ સદાય રહેશે. ઋણ ક્યારેય પરત થઈ શકતું નથી. એ ઋણ સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. એક 2 મિનિટ હું લઈશ સાહેબ. પરશુભાઈ એક 2 મિનિટ લઉં છું. જસુભાઈ રાવલ શંખેશ્વરથી પધાર્યા છે. એ 2 મિનિટ જરા સ્ટેજ ઉપર આવો. 2 મિનિટ જ આવો. રાવલ સાહેબ જય હો. 2 મિનિટ એક 2 મિનિટ જ હો, વધારે નહીં લો. હા રાવલ સાહેબ, રાવલ સાહેબ એક સરસ વાત કરું આપને. બેસો આપ બેસો. 1974 આપણને જસુભાઈ રાવલ મળ્યા. હવે આદર્શ, અતિ આદર્શ શિક્ષક, અને એમની વિદાય વખતે આખી સ્કૂલ ને સ્ટાફ રડ્યો છે. એમની વિદાય એટલી માનવતા અને એટલી સેવા કરી. 74 અહીં આવ્યા અને સીપર જ્યારે એમને વિદાય આપી, સીપર ગામ એમને પોતાનું બનાવ્યું. કોઈ બીમાર હોય તો પાટણ સ્કૂલનો ટાઈમ બગાડીને નહીં, અને માનવતાવાદી માનવ, એમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેની ઓફર થયેલી. એમણે કીધું કે હું માગું ને તું આપી દે, વાત મને મંજૂર નથી. એમણે એ ઓફરને સાભાર. એવા જસુભાઈ રાવલ એ માનવતાવાદી છે. હું તો મારા ભાઈ જ માનું છું, અમારા ભરતભાઈ ને અમે અમારા ત્રીજા ભાઈ તરીકે જ. અને એ જસુભાઈ અને એ 74 આપણને મળ્યા. પછી આ સંસ્થાના નસીબ હશે, પછી બીજા રાવલ સાહેબ આપણને મળ્યા. કે રાવલ સાહેબ ઉપર, આમ તો બધા શિક્ષકો ઉપર આપણને લેણું છે, પણ રાવલ સાહેબ ઉપર લેણું એટલે આપણને આરસી રાવલ સાહેબ મળ્યા. જય હો. ધન્યવાદ. ધન્યવાદ નટુભાઈ સાહેબ. અને હવે આદરણીય શૈલેષભાઈ જ્યારે અત્રે અહીંયા ઉપસ્થિત છે, હું આદરણીય શૈલેષભાઈને વિનંતી કરીશ, મુખ્ય સરકારી વકીલ, સેશન કોર્ટ. આ કાર્યક્રમ બિન રાજકીય છે સાહેબ. મને આનંદી વાતનો છે કે વિદ્યાર્થીઓ માટેનો કાર્યક્રમ સમરસતાનો કાર્યક્રમ છે. એટલે આ મંચ ઉપરની અંદર એક પાંખડે બધા ભેગા થઈને બેઠા છે ને સાહેબ, આ બિન રાજકીય કાર્યક્રમ અને વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે કરેલો આ કાર્યક્રમ છે. એટલે ફરસુભાઈનો હું ધન્યવાદ આપું છું કે આવો સુંદર મજાનો માહોલ આપે જ ઉઠો કરે છે. આદરણીય શૈલેષભાઈ. આ વટવૃક્ષના 70મા વાર્ષિક ઉત્સવમાં પધારેલા પાટણના સંસદ સભ્ય શ્રી માનનીય ભરતસિંહજી, હું મને 5 મિનિટ આપીશ, પૂરું કરી દઈશ, ચિંતા નહીં કરો. હા, બનાસકાંઠાના સંસદ સભ્ય શ્રી જ્ઞાનીબેન, પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ, રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ, રાવલ સાહેબ, કનુભાઈ આચાર્ય સાહેબ, કાંતિભાઈ ઠક્કર સાહેબ તથા મંચસ્થ મહાનુભાવો, આ વટવૃક્ષની અંદર સિંચનમાં અનેક મહાનુભાવો જે પોતાનો ભોગ આપ્યો છે, એમને આ ક્ષણે હું યાદ કરું છું. વર્તમાન સમયમાં આ વિદ્યાધામના વટવૃક્ષના પ્રમુખ શ્રી ફરસુભાઈને પણ હું અભિનંદન આપું છું. 2 વસ્તુ માટે એમને અભિનંદન આપું છું. આ શાળાના 3જા કાર્યક્રમમાં હું હાજર રહ્યો છું, અને એમાંથી મને એક વાત જોવા મળે છે કે ફરસુભાઈના પ્રયત્નપૂર્વક આ શાળામાંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓ, આ શાળામાં શિક્ષણ આપીને ગયેલા ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ અને આ ગામમાં પોતાનું કર્તવ્ય બજાવીને આજે અલગ અલગ જગ્યાએ પોતાનો વ્યવસાયિક જીવન માટે સ્થાયી થયેલા એવા લોકોને પણ આજે યાદ કરીને અહીં બોલાવે છે. એટલે ધ રૂટ સાથે, આ મૂળ સાથે જોડવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્નથી અનેક સમય સુધી નહીં મળેલા એવા અનેક લોકો મળતા હોઈએ છીએ અને એકબીજાની યાદ વાગોળતા હોય છે. તો આ મૂળ સાથે જોડવા માટે
ફરસુભાઈ જે પ્રયત્ન કરે છે 3 વર્ષથી, એના માટે અભિનંદનના પાત્ર છે. સાથે સાથે આજે જે કાર્યક્રમ શરૂ થયો, જાહેર કાર્યક્રમો શરૂ થતા હોય છે, એમાં સમયસર શરૂ થવો અને સમયસર પૂરો થવો એ લગભગ અશક્ય હોય છે. આજે હું માત્ર 2 મિનિટ માટે મોડો પડ્યો. હું અહીં આવ્યો ત્યારે અહીં સ્વાગત ગીત શરૂ થઈ ગયું હતું. મને આનંદ થયો કે આવા જાહેર કાર્યક્રમો પણ સમયસર કાર્યક્રમ શરૂ થયો, અને જે રીતે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ જોતાં મને લાગે છે કે કાર્યક્રમ સમયસર પૂરો પણ થશે. તો એ બંને વાત માટે પરશુભાઈને હું અભિનંદન આપું છું. આ વટવૃક્ષને હજુ પણ જે ગીતાબેને યાદ કર્યા, અનેક લોકોને જે આ શાળામાંથી ભણીને શિક્ષણ લઈને ગયેલા લોકોએ જે પદાર્પણ સમાજ માટે, રાષ્ટ્ર માટે કર્યું છે, એવા અનેક મહાનુભાવોને યાદ કર્યા. એનાથી આ શાળાનું, આ વટવૃક્ષનું જે મહાનતા છે, એની ગહનતા છે એ ધ્યાનમાં આવે છે. એની શિક્ષણની જે ગુણવત્તા છે એ ધ્યાનમાં આવે છે. આ ગુણવત્તાને વધુ સારી બનાવવા માટે આપણા પાટણના સંસદ સભ્ય શ્રી ભરતસિંહજીએ એમની ગ્રાન્ટમાંથી અહીં આઈટી લેબ માટે ગ્રાન્ટ ફાળવી છે. એના માટે પણ એ અભિનંદનને પાત્ર છે. એમને હું અભિનંદન આપું છું. આજે એનું ખાતમુહૂર્ત પણ છે. મને અહીં બોલાવ્યો, મારું સન્માન કર્યું, મને બોલવાની તક આપી, એ બદલ આ સંસ્થાના પ્રમુખશ્રી અને આ સંસ્થાના તમામ હોદ્દેદારો, ટ્રસ્ટીશ્રીઓને હું ખરા દિલથી આભાર માનું છું, એમનું ઋણ વ્યક્ત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય શૈલેષભાઈ. અને આપે જે સૂચન કર્યું છે અને આપે જે હૃદયની ભાવના વ્યક્ત કરી છે, સમયને જે પહોંચી વળ્યા છે, સમય એને પહોંચી વળ્યો છે, એમાં કોઈ શક નથી. તો કાર્યક્રમના દોરને આગળ વધારતા આપણા વચ્ચે બંને મહાનુભાવો આદરણીય લવંગીભાઈ અને આદરણીય ભરતસિંહ બાપુ અત્રે અહીંયા ઉપસ્થિત છે. તો બંને મહાનુભાવોનું અત્રે અહીંયા સ્વાગત કરવા માટે અહીંયા જે આપણા મહાનુભાવો ઉપસ્થિત છે અને બેન શ્રી જ્ઞાનીબેન, આ ત્રણેય મહાનુભાવોનું અત્રે અહીંયા સ્વાગત કરવા માટે હું લેંબાજી ઠાકોરને વિનંતી કરું, પધારો. અહીંયા ગ્રામ્ય વિસ્તારમાંથી બેન, અહીંયા ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા લોકો મારા સંબંધોને લઈને ઉપસ્થિત છે. તો એવા લોકોની ઈચ્છા છે કે અમારે રાજકીય મહાનુભાવોનું 2 મિનિટ હવે, હા ખાલી 1 મિનિટ પ્લીઝ. 6 જણા છે પણ નહીં, કોઈને નહીં પકડે. પહેલાં હું વિનંતી કરીશ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ નિલેશભાઈ રાજગોરને કે આપણા સંસદ સભ્યનું સ્વાગત કરશે. પછી તાલુકા ભાજપના પ્રમુખ છે સવાભાઈ આહિર, એમને પણ વિનંતી કરું કે સંસદ સભ્યનું સ્વાગત કરે. અમારા ભજાભાઈ આહિર અહીંયા હાજર છે, એમને વિનંતી કરીશ જ્ઞાનીબેન ઠાકોરનું સ્વાગત કરે. રમેશભાઈ રબારીને વિનંતી કરું કે એ પણ સ્વાગત કરે અહીંયા. પછી અમારા ઈસુભા મલેક અહીંયા ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કે એ પણ સ્વાગતના દોરમાં જોડાય. પછી સાકાભાઈ એ પણ દોડાય. હવે ગ્રામ્ય વિસ્તારમાંથી અમારા જાબાજ આગેવાન અને મિત્ર એવા લેંબાજી ઠાકોર, એમને વિનંતી કે આ પધારો અને આપણા સંસદ સભ્યોનું સ્વાગત કરો. અહીંયા અણદાભાઈ આહિર અહીંયા હાજર છે, અણદાભાઈને વિનંતી જામવાડાથી છે, મહેમાનોનું સ્વાગત કરે. ધીરાજી ઠાકોર અહીંયા હાજર છે, ધીરાજી ઠાકોર વિનંતી કે તમે પણ મહેમાનોનું સ્વાગત કરવા પધારો. ભગવાનભાઈ રબારી અહીંયા હાજર છે અને અમારા મંત્રી શ્રી રબારી દાણાભાઈ પણ મને દેખાય છે. તો આવી જાઓ. અને હજુ કોઈ ગામડાના કોઈ રસુલભાઈ આવી ગયા, રસુલભાઈ મલેક, આર મલેક, રસુલભાઈ નીકળી ગયા છે. મોમજીભાઈ આવી ગયા છે. કરીમ ખાન આવી જાઓ, કરીમ ખાન બાલાજી ઝડપથી. અમારા ભાઈ બેઠા છે ફોજી, આવી જાઓ સાહેબ, પધારો, સ્વાગત કરો સંસદ સભ્યનું. હર્ષદભાઈ આપ પણ આવો, ભરતસિંહજીનું સ્વાગત કરો. આવી જાઓ, આવી જાઓ. ચાલો ડોક્યુમેન્ટરીની તૈયારી કરી લો.
ડોક્યુમેન્ટ આપણા માનવંતા મહેમાનોનું જ્યારે અહીંયા સ્વાગત થાય છે ત્યાં સુધી રણની કાંઠીએ એવી સુંદર મજાની આપણે ડોક્યુમેન્ટરી સરહદી વિસ્તારનું આ એક વીરડી સમાનનું આ સુંદર મજાની સંસ્થા જેના લેખાજોખા આપની સમક્ષ જાહેર કરવા માટે એક સુંદર મજાની ડોક્યુમેન્ટરી બનાવી છે. આપણે બધા જ એ ડોક્યુમેન્ટરીને બહુ ઝડપથી આપણે નિહાળશું. અને ડોક્યુમેન્ટરી ફિલ્મ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું શ્રીફળ તિલક અને ફૂલહાર દ્વારા આપણે સ્વાગત પણ કરીશું. જે આખા ભારત દેશના સારા વૈજ્ઞાનિકોમાં એક અમદાવાદ ઇસરોના વૈજ્ઞાનિક પ્રભુભાઈ એસ ઠક્કર આ સંસ્થાના વિદ્યાર્થી છે. પ્રભુભાઈને નિવેદન, 1 મિનિટ બધાના દર્શન આપો આપ. પ્રભુભાઈ સારા પક્ષીવિદ અને સારા વૈજ્ઞાનિક, ઇસરોના વૈજ્ઞાનિક, વર્લ્ડ લેવલે એમણે કામ કરેલું છે. પ્રભુભાઈ 2 મિનિટ વધારો. આવો ને, અહીંયા બેસો, એક ખુરશી હું મગાવી લઉં. આ સંસ્થાના મારા તો વડીલ છે, મેં ભણાવેલા નથી, પણ આપ એમના સંસ્કાર જાણી શકો. આખી દુનિયાનો મહાન વૈજ્ઞાનિક એક ખૂણામાં આપણે જોયા અહીંયા ડોક્યુમેન્ટરીમાં એમનું સન્માન પણ અમે કરી ચૂક્યા છીએ. પણ એક એમની મહાનતા છે કે આવડું મોટું વ્યક્તિત્વ અને એક ખૂણાની અંદર બેસે છે છતાં એમનો કોઈ ફરિયાદ નથી. સત નમન પ્રભુભાઈને. આજે અમારી જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ થવા જઈ રહી છે અહીંયા આવતી સાલે, એનું નામકરણ જે થવાનું છે એની જાહેરાત હું કરું છું. જે ઇંગ્લિશ મીડિયમની મંજૂરી મળી છે એનું નામ રહેશે સ્વર્ગસ્થ જેઠાલાલ દેવરામભાઈ ઠક્કર ચોકસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. આપણે સૌ એને વધાવીએ. કેટલું દાન આપશે, શું આપશે એવી કોઈ ચર્ચા નથી, પણ આ સંસ્થાના એ ભૂતપૂર્વ ટ્રસ્ટી હતા અને મહાન ટ્રસ્ટી હતા, મહાન વિચારક હતા, અને એમનું નામ ચડે તો વિદ્યાર્થીઓ પણ કંઈક પામે એ દ્રષ્ટિએ એક આ સંસ્થાનું જે માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ છે એને ગયા વર્ષે સ્વર્ગસ્થ પરસોત્તમ મૂળજીભાઈ ગોકલાણી એનું નામકરણ કર્યું છે. અમારા કલ્પેશભાઈએ 1 કરોડથી પણ વધારે મોટી રકમનું દાન આ સંસ્થામાં આપ્યું હતું. અને એક ત્રીજું નામકરણ જે આ શિશુ વિહાર જે અહીંયા ચાલી રહ્યો છે એ શિશુ વિહારનું નામ હવેથી એટલે 4-6 મહિના પછીથી સરકારી મંજૂરી મળે એટલે ભાનુમતીબેન પુરુષોત્તમદાસ ગોકલાણી શિશુ વિહાર એવું નામ રહેશે એવી હું જાહેરાત કરું છું. આ સમગ્ર કાર્યક્રમ જે આપણો થઈ રહ્યો છે એ અમારા વિદ્યાર્થીઓના ખર્ચથી થઈ રહ્યો છે. અમારા આરસી ને આરજે અને ભાઈ શ્રી નિમિષભાઈ એમના જીમિશ, આ બંનેના બહુ મોટો યોગદાન છે આજના આ કાર્યક્રમના અંતે. અને લવિંગજીભાઈને બહુ ઉતાવળ છે અને મારે કાંઈ ભાષણ કરવું નથી. લવિંગજીભાઈ આવો. આની પછી આપણે સન્માન કરવાના છીએ. જેના પ્રવચનો આપણે સાંભળ્યા છે ને એમાંથી બધાના સન્માનનો જે મેઇન કાર્યક્રમ છે એ સન્માનનો કાર્યક્રમ પતે પછી આપણા મુખ્ય મહેમાનોનું પ્રવચન કરી અને પછી બધા જ ભોજન પ્રસાદ લઈને આપણે છૂટા પડીશું. 1 મિનિટ. બોલો ભારત માતા કી જય. બરાબર આવીને ભલા માણા, હું કાયમ કહું જય એટલે વિજય. 1 મિનિટ. ધારાસભ્ય બન્યા પછી વચન પાડવા માટે પ્રિય મિત્ર લવિંગજીભાઈ, મિત્ર કહીશ, અમે ભેગા ભજન ગાયા છે યુવાનીમાં. અને એ વખતે સર્વે કરવા આવ્યા, બસ સ્ટેન્ડનું વચન પાડ્યું અને હવે બસ સ્ટેન્ડ નવું બનવા જઈ રહ્યું છે એટલે એ વખતે પણ મેં રોડ ઉપર ગાયું હતું લવિંગજીભાઈ, એ સાહેલી મોરી મોરી ભાગે રે મળ્યો અમને આ સારા માણસનો સંગ, અમને ભલા માણસનો સંગ. જય હો જય હો જય. નટુભાઈ તો ભજનિક છે, મહાપુરુષ જેવા માણસ છે, એ તો વાલ કરે, પણ હું એવો નથી. કારણ કે હું તમારો છું, તમે મારા છો અને ખૂબ નાનો માણસ છું. મારાથી થાય એટલી મહેનત કરો, પણ આ
ભાણ સાહેબની પાવન ભૂમિ ઉપર આપણે મળ્યા છીએ. આ વિદ્યા મંદિર શૈક્ષણિક મંદિરમાં આપણે મળ્યા છીએ. જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય. બોલો ભાણ સાહેબ કી જય હો, જલારામ બાપાની જય હો. મારે વધારે સમય નથી લેવો, કારણ કે આ તો એવા વિદ્વાનો બેઠા છે અને એવા રાજકીય નેતાઓ પણ બેઠા છે. એટલે બધા સન્માનને વ્યાસપીઠ ઉપર બિરાજમાન સન્માનને બધા આગેવાનો, સાંસદ સભ્યો, અમારે જિલ્લામાંથી પ્રમુખ પધારેલા વકીલ સાહેબો પણ અહીંયા હમણાં પીએસ ઠક્કર સાહેબ અહીંયા બેઠા. ઈ કે આખા આપણા ગુજરાતના વૈજ્ઞાનિક અને પાછલી સીટમાં બેઠા ભલામાણા. તમે વિચાર કરો, જેને કોઈ મોટાઈ ના હોય એટલે તો કીધું છે કે બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મૂલ. ભલામાણા આવા માણસો. અને મારે સમય નથી પણ સાચી વાત હંમેશા કરવી પડે ભલામાણા કે આ વિસ્તારમાં એ અમદાવાદ હોય, પાટણ, પાલનપુર હોય કે ઈ તો અહીંયા કોલેજો બધું બને, પણ આ અત્રિયાળ વિસ્તાર પાકિસ્તાનની બોર્ડરમાં આવેલો વિસ્તાર અને 70મો વાર્ષિક ઉત્સવ આ ફરસુભાઈ અને એમની ટીમ ઉજવે. ભલામાણા આ 70 વર્ષ નાની વાત નથી. આમાં કેટલાય વિદ્યાર્થીઓના સન્માન કર્યા છે, અમે જોયા છે. આજે પણ આ શિક્ષકો, ગુરુજીઓ પણ એ અહીંયા બેઠા છે. એ બધા અહીંયા જે એમણે માનુષનું ઘડતર કર્યું છે ભલામાણા, જેમ કે પ્રજાપતિ ઓલા માટલોને ટપારી ટપારીને એ પ્રજાપતિ એમાં એક પણ ઓટ ન રહેવા દે, એવી આ ગુરુજીઓએ, શિક્ષકોએ માનવતાની વાત, શિક્ષણ તો આપ્યું છે ભલામાણા, પણ જેને માનવતા આપી છે આ વિસ્તારના એવા માનવો એ આ ગયા છે. આપણા વારઈનું નામ રોશન પડ્યું, પણ આખા ગુજરાતના નામ રોશન કર્યા. એવા મહાપુરુષો અહીંયા. વધારે વાત નહીં કરું, એટલે ઘણા ડોક્ટર, એન્જિનિયરો બન્યા. ખૂબ આનંદની વાત છે. ખૂબ બધા અહીંયાથી એ ધંધાકીય ખૂબ આગળ વધ્યા, પણ સાથે સાથે આ વારઈ વિદ્યાલય અને શેઠ શ્રી પુરુષોત્તમ મૂર્તિદાસ એ કન્યા વિદ્યાલયે અહીંયાથી જે માનવતાને આગળ ધપાવી છે, એટલે તો ખરેખર બધુંય બનીએ, પણ જ્યારે માણસ સારો બને ને, આ મહત્વની એ રાષ્ટ્રીય ઉપયોગી સારો માણસ બને. કારણ કીધું છે કે મનુષ્ય તેરા ગુણ બડા, માંસ ના આવે કાજ, હાડ ન હોત આવરણ, તવચા બાદત નહીં બાદ. આવા માણસોના ગુણોની પૂજા આ ફરસુભાઈ એવો સંઘર્ષ કરે ભલામાણા. તમે અમે બધા જોયું હશે, પણ જે વાત પકડે, જે ગોઠવણી કરે, આજે બધું જુઓ ડોક્યુમેન્ટરી ચાલુ થઈ, આ બધું થયું અને એવામાં બધાના સન્માન કરી લીધા. એટલે ખૂબ આનંદની વાત છે. અને હું પણ ફરસુભાઈને હૃદયથી કેટલી શુભકામના પાઠવું છું કે તમે સાહેબ જે આ ઇંગ્લિશ અહીંયા મીડિયમ ચાલુ કરવાના હોય, જે કાંઈ અહીંયા એ અમારા લાયક જે કાંઈ હોય, અમે તમારા છીએ, એટલે તમે અમારા છો. અને આ બસ સ્ટેન્ડની વાત કરી તો વર્ષો જૂની વાત હતી ને ખૂબ ઓલી વાત હતી, એટલે રાજ સરકારનો જેટલો આભાર માનીએ. અમારા ભરતસિંહભાઈ બેઠા, પ્રમુખ સાહેબ બેઠા છે, એ બધાએ વારઈમાં બસ સ્ટેન્ડની મંજૂરી સીએમ સાહેબે આપી દીધી. ખૂબ આભાર. એવા બીજા અનેક કામો થયા છે, પણ એ જે બીજી આ સભા છે એ બિન રાજકીય છે ભલામાણા. શિક્ષણની વિદ્યા મંદિરની એ સભા છે, એમાં તમે અમે બધા સાથે મળીને એક સારો શિક્ષણનો વેગ આગળ વધે એ વિનંતી સાથે આગળ જવાની રજા લો. બોલો સરસ્વતી માત કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય લવજીભાઈ. રેનીબેન ઠાકોર આપણા કાર્યક્રમમાં અત્યારે બહુ ગુજરાત કક્ષાએ જેમનું બહુ મોટું નામ છે, અને અહીંયા પણ બધાનું આકર્ષણ ભરતસિંહ ડાભી, નવીનજી અને માનનીય જ્ઞાનીબેન ઉપર બધાનું આકર્ષણ છે. જ્ઞાનીબેનને કીધું કે બધાનું સન્માન કરીને જાઓ તો બધા રાજી થશે, અને રાહ જોઈને બિચારા બેઠા છે કે જ્ઞાનીબેનને ભરતસિંહભાઈ અને અમારા રમેશભાઈ અને આ બધાના હાથે અમે સન્માન સ્વીકારીએ.
હા એટલે હા વાંધો નહીં, પણ પ્રવચન તમને આપી દઈએ. હા પણ તમારું પ્રવચન પછી લઈએ ને તેનું સન્માન કરાવી લઈએ ને એમ કહું છું. ચાલો પહેલા 5 સન્માન લઈ લો. જી ધન્યવાદ. 5 સન્માન લઈ લો જે છે એ. હા તો બધું તૈયાર આવી જાઓ બધા સન્માનનું લઈને. સન્માન માટે અત્રે અહીંયા વિદ્યાર્થીઓને હું આહવાન કરું. પ્રકાશભાઈ એચ ઠક્કર. પ્રકાશભાઈ ઠક્કર છે, હમણાં આપણે ડોક્યુમેન્ટરીમાં એમને જોયા. બહુ મોટા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અમદાવાદ ખાતે એવડું મોટું નામ છે. આ સંસ્થાનો વિદ્યાર્થી છે અને પ્રકાશને વિનંતી કરું કે માનનીય જ્ઞાનીબેનના હાથથી સન્માન સ્વીકૃત કરે. વધારો સાથે એમની સાથે કોણ છે ભાઈ? સાથે હિંમતભાઈ પૂજારા. હિંમતભાઈ પૂજારાને વિનંતી કે એમની સાથે રહે. એમના સન્માનમાં 1 મિનિટ રહેજો. હિંમતભાઈ આવી જજો. હિંમતભાઈ એમની સાથે. એની પછી કોણ છે? ત્યારબાદ કશ્યપભાઈ ભોજક. કશ્યપભાઈ ભોજક. કશ્યપ અમારા ભોજક સાહેબનો ચિરંજીવી છે. એની સાથે કોણ છે સન્માનમાં? એમાં ભરતસિંહભાઈ ડાભી એમનું સન્માન કરશે. અને સાથે કોણ છે આપણા? દિનેશભાઈ રતાણી. દિનેશભાઈ રતાણી એમની સાથે એમના સન્માનમાં જાય. નામ બોલો. ત્યારબાદ સન્માન માટે પલકભાઈ અખાણી પલકભાઈ અખાણી એમનું સન્માન રમેશભાઈ સિંધવ અને કે ઠક્કર. કાંતિભાઈ પણ છે સાથે. કાંતિભાઈ આવે છે. પલકભાઈ આવે. કાંતિભાઈ 1 મિનિટ. હવે નામ બીજું નામ હું બોલું છું. પહેલું નામ બોલો. પલકભાઈ ઠક્કર. ત્યારબાદ ડોક્ટર હેમાંગીની ઠક્કર. આ સંસ્થાનો વિદ્યાર્થી છે. આ સંસ્થાના ભૂતપૂર્વ ટ્રસ્ટી ભગવાનલાલ રઘુરામ પરિવારનો એ બાળક છે અને અત્યારે અમદાવાદ ખાતે એવડી મોટી સેવા રોજ 3-4 હજાર માણસોને જમાડે છે એમનું ટ્રસ્ટ. અને વારઈના ગામડામાં ઉંદરગઢા, સાતપુરા, આ નવા ગામ અહીંયા પણ એમણે ચાલુ કર્યું છે. અને હમણાં એક નવું ટ્રસ્ટ વારઈ ખાતે ચાલુ કરી અને અન્ન સેવા ક્ષેત્ર શરૂ કરવા માગે છે અહીંયા. એટલે સેવાના ક્ષેત્રે એમની સિદ્ધિ છે. ત્યારબાદ ડોક્ટર હેમાંગીની ઠક્કર. હેમાંગીની ઠક્કર આપણા જ્ઞાનીબેન હેમાંગીની ઠક્કર આવી છે. હેમાંગીની આ સંસ્થાની વિદ્યાર્થી છે. હમણાં એક ટ્રસ્ટી બતાવેલા પ્રમુખ જમનાલાલભાઈ પોપટ એમના દીકરા રમેશભાઈ અને રમેશભાઈની આ દીકરી છે. આ સંસ્થામાં ભણી છે. અત્યારે રાધનપુર ખાતે ડેન્ટિસ્ટ તરીકે બહુ મોટું નામ છે હેમાંગીની. કોણ છે ભાઈ? એમની સાથે રમેશભાઈ ચતુરદાસ પટેલ. રમેશભાઈ ઉપસ્થિત આવ્યા છે. રમેશભાઈ તો ભાઈ મહેશભાઈ મુલાણી આવી જાય. ડોક્ટર મહેશભાઈ મુલાણી, પ્રમુખ શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર. ત્યારબાદ મદીનાબેન ઇમરાનભાઈ મલિક, સરપંચ શ્રી વારાહી. મદીનાબેન. મદીના આ સ્કૂલની વિદ્યાર્થીની છે અને અત્યારે વારાઈની સરપંચ છે. જોઈ લો, વારાઈ ગામની સરપંચ અમારી વિદ્યાર્થીની છે. એમનું સન્માનમાં જોડાય નિલેશ રાજકોટ. અને સાથે શૈલેષભાઈ ઠક્કર, આદરણીય શૈલેષભાઈ. નામ બોલો. હવે ત્યારબાદ શ્રી આરિફ શાહ, રમજાન શાહ ફકીર. આરિફ શાહનું સન્માન કરવા હું આદરણીય રમેશભાઈ સિંધવ અને ડોક્ટર નવીનભાઈ. ત્યારબાદ હમણાં તમે ડોક્યુમેન્ટરીમાં જેનું ઉદ્બોધન સાંભળ્યું, શાનવી નિમેશભાઈ આચાર્ય, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાતમાંથી એકમાત્ર પસંદગી પામનારા વિદ્યાર્થીને આપણા સૌનું ગૌરવ છે. જોરદાર તાળીના ગડગડાટથી બતાવી લો. શાનવી એ મારી દીકરીની દીકરી છે અને 15 દિવસ પહેલા પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ
દિલ્હી ખાતે યોજાયો અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે 2.5 કલાક એણે ગોષ્ઠી કરી છે અને એનું બહુ મોટું ભવ્ય સન્માન રાધનપુર ખાતે થયું હતું ને હવે થવાનું છે. સાનવીનું સન્માન કરવા માટે શૈલેષભાઈ ઠક્કર અને આરસી રાવલ. ત્યારબાદ આકાશ દીપકભાઈ જોશી. સાહેબ જુઓ તો ખરા આપણી આ ભૂમિનું કેટલું ગૌરવ છે. આકાશ દીપકભાઈ જોશી પાયલોટ એર ઇન્ડિયા, એમનું સન્માન કરવા માટે આદરણીય કનુભાઈ આચાર્ય. ભાઈ આચાર્ય આ આકાશની તમને વાત કરું, એનું નામ આકાશ છે અને ફ્લાઇટો ઉડાડે છે આકાશની અંદર. પાયલોટ છે, આ વિમાનનો પાયલોટ છે એર ઇન્ડિયામાં આકાશ. આદરણીય કનુભાઈ સાથે જોડાવા વિનંતી કરું સવાભાઈ આહિર. હવે આપણા સ્ટાફને જરા એક સ્ટાફ લઈ લઈએ તમારા હાથથી. એક જ પ્લીઝ. આપણા સ્વર્ગસ્થ આત્મારામ કાળીદાસ ઠક્કર, મહત્વનો પ્રોગ્રામ છે બેન. એમનો પરિવાર અહીંયા આવે. આત્મારામ કાળીદાસ ઠક્કર આ સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય હતા અને એમના પરિવારને અહીંયા ગેનીબેન અને ભરતસિંહ ડાભી, ગેનીબેન અને ભરતસિંહ ડાભી, ઓ ગેનીબેન, આત્મારામ ઠક્કરનો પરિવાર આવે છે. એમને ભરતસિંહ ડાભી અને ગેનીબેન અને રમેશભાઈ પણ જોડાય. ત્રણેય મહાનુભાવો એમનું સન્માન, એમનું સન્માન આવી ગયું. એમનું સન્માન, અરે સન્માન, અરે સાલને એમનો એવોર્ડ બેવોર્ડ જે હોય બધું લઈ આવો. રેખાબેન આવી છે. આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી 1 લાખ રૂપિયાનો ચેક આત્મારામ સાહેબના પરિવારને અમે અર્પણ કરીએ છીએ. અહીંયા ત્યાં જવાનું, એમનો પતિ ત્યાં જવાનું આપો, સાહેબના હાથે અપાવો. આ બાજુ રેખાબેન, સાહેબ તમને ચેક અર્પણ કરે છે. ગેનીબેન, એમને સન્માન ભેગા રાખો ગેનીબેનને ચેકમાં. જી આપે. રેખાબેન એવું કહે છે કે 1 લાખ રૂપિયા હું સંસ્થાને જમા કરાવું છું. એ એમની ઉદારતા છે, સ્વીકૃત કર્યા, પણ એમણે સંસ્થામાં દાન તરીકે 1 લાખ ફરીથી જમા કરાવ્યા. બહુ અભિનંદન. ગીતાબેન ઠક્કર અહીંયા ભૂતપૂર્વ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, એમનું સન્માન કરવા માટે હાર નથી કરાવી. તમે ખબર રાખો. તમે ધ્યાન રાખો ને ભાઈ, કોણ છે આના? થોડું ધ્યાન રાખાવ ભાઈ. હવે કોણ છે ભૂતપૂર્વ શિક્ષક? કોણ છે? એક ગીતાબેન નંબર કોણ છે? વિનોદભાઈ પરમાર આની પછી તૈયાર રહે. ગીતાબેન ઠક્કર અહીંયા ગેનીબેનના હાથેથી, ગેનીબેન અને ભરતસિંહજી બંનેના હાથેથી સન્માન સ્વીકારે. એમનો આવી જાઓ ભાઈ. ચલો આવી જાઓ તમે, હવે આવી જાઓ. ચલો પતિ. વિનુભાઈ પરમાર હાજર રહો. આદરણીય વિનુભાઈ પરમાર. કોઈ છે નહીં ને વિનુભાઈ? કોણ છે? ધનેશભાઈ સોનેરી. આવી જાઓ ને, આવી જાઓ. ત્યારબાદ ડોક્ટર ધનેશભાઈ ડી સોનેરી, એમને પણ ઉપસ્થિત થવા વિનંતી કરું.
ધનેશભાઈ આ વર્ષે પીએચડી થયા છે, ભૂતપૂર્વ શિક્ષક છે. આ પણ અમારા ભૂતપૂર્વ આચાર્ય છે વિનુભાઈ પરમાર. એમનું સન્માન. ધનેશભાઈ જલ્દી આવી જાઓ. ધનેશભાઈ થાય ત્યાં સુધી એક કડી લલકારો ને. લોકગીત સારું ગાય છે. હું જ્યારે પણ અહીંયા યુવાનીની અંદર શિક્ષક તરીકે આવ્યો, આ સન્માન રમેશભાઈ સિંધવ, રાવલ સાહેબ ને કનુભાઈ કરશે એમનું. પહેલા તો બે શબ્દો માં સરસ્વતી વિશે કહી દઉં. જિંદગી ને મહેક તું મધુબન કરો માં શારદા, પ્રેરણાનું પ્રેમથી ચિંતન કરો માં શારદા, જિંદગીને મહેક તું મધુબન કરો માં શારદા. લોકગીત. ઓકે. ઉંબરે ઊભી સાંભળું રે બોલવાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલવાલમના, બોલવાલમના. ઉંબરે ઊભી સાંભળું રે બોલવાલમના, આજને જુદાએ ગોફણે ગાલી ભીંજ સુરેલો, વાડને બેલે વાલોળ પાપણી લઈને સુરેલો, આજની જુદાઈ ગોફણે ગાલી ભીંજ સુરેલો, વાડને બેલે વાલોળ પાપણી વીણ સુરેલો, વિંજતા ગવન આડીસે માને, વીણીતા ગવન નાડીસે માને, વિંજતા પવન આડીસે માને, વીણીતા ગવન નાડીસે માને, નાડીસે રે બોલવાલમ ના, નડસે રે બોલવાલમ ના, બોલવાલમ ના. ઉમરે ઊભી સાંભળું રે બોલવાલમ. આ લોકગીત મણિભાઈ દેસાઈએ રાનેર કાવ્ય સંગ્રહમાંથી લખેલું છે અને જે મારા ગુરુજી આદરણીય પ્રમુખ શ્રી જે પણ કહું, અને આ જે ભૂમિ જે છે એ ભૂમિએ મને એટલું બધું શીખવ્યું છે અને એ શિક્ષણનો વ્યાપ અહીંથી જ શીખ્યો છે, પાયો જ અહીંથી કીધું. અને એ પછી મેં ડૉક્ટરની ડિગ્રી લીધી છે. ડૉક્ટરની ડિગ્રી ઇન્જેક્શન નહીં આપું પણ જ્ઞાન આપીશ. ધન્યવાદ છે સાહેબ અને મારું સર. ધનેશભાઈ સોનેરી, એમનું સન્માન આપણા રાજસિંહ રાવલ સાહેબ, ભરતસિંહભાઈ અને કનુભાઈ. હવે જ્ઞાનીબેન તમારે અમે તમને મુક્ત કરી દઈએ તમારું પ્રવચન સાંભળીને. તો પછી ચાલુ રાખીએ થોડું. મને એમ કે પોહાઈ ગયું છે. આવી જાઓ. હા, એ તો હવે હજુ 4-5 જણનું સન્માન છે, વધારે બાકી નથી. જ્ઞાનીબેન ઠાકોરને આપણે સાંભળીએ. બનાસકાંઠાની બેનની એમની ઉપાધિ છે, આખા વિસ્તારમાં ને આખા ગુજરાતમાં પ્રખ્યાત છે એ રીતે. અને હું પણ એમને બેન તરીકે જોઉં છું. જોકે એમની સાથે હું પાર્ટીમાં નથી અત્યારે રાજકીય રીતે, પણ સંબંધો બધાના છે. જ્ઞાનીબેનને વિનંતી કરું કે ઉદ્બોધન કરે. બોલો સરસ્વતી માતાની, જલારામ બાપાની, ભારત માતા કી. આજે આ વારાઈની પવિત્ર ભૂમિ ઉપર ફરશુભાઈના આમંત્રણને માન આપીને આ સંસ્થાના 70મા વાર્ષિક મહોત્સવમાં ઉપસ્થિત છે એવા પાટણના સાંસદ આદરણીય ભરતભાઈ ડાભી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ સિંઘવ, નામ લેવા જઉં તો બધાના જ નામ. આ શૈલેષભાઈ જે આપણા સેશન કોર્ટના વકીલ છે, ભાઈ મહેશભાઈ મોલાણી, ભાઈ ફરશુભાઈ આરસી રાવલ સાહેબ, આદરણીય લવિંગજી હમણાં આપણી વચ્ચેથી નીકળ્યા, રાજકીય આગેવાનોમાં તમામ પક્ષના સ્ટેજ ઉપર
નવીનભાઈ બધા નવીનભાઈ ડૉક્ટરમાં ભળે ને રાજકીય રીતે ભળે હા કોચીન બધા જવાબદાર આગેવાનો છે એવા આમંત્રણને માન આપીને બધા સ્ટેજના સૌ મહેમાનશ્રીઓ આપ સૌ વડીલો યુવાન ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આ 70મો વાર્ષિક મહોત્સવ એટલે ખૂબ જૂની સંસ્થા આઝાદી પછી તરત જ આ સંસ્થાની સ્થાપના કરેલી હોય હમણાં ડોક્યુમેન્ટ બતાવ્યું એમાં ડોક્ટરો વકીલો અને અલગ અલગ વિભાગમાં અધિકારી તરીકે જે નોકરી કરીને આ સંસ્થાનું નામ રોશન કર્યું છે એ આ સંસ્થાને તો ગૌરવ અપાવ્યું પણ આ વિસ્તારને પણ ગૌરવ અપાવ્યું છે હવે પરશુભાઈએ 2-3 વખત આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રોગ્રામમાં મારે હાજરી આપવાનું થયું છે શક્તિસિંહજી ગોહિલ એક વખત આવ્યા હતા એ ટાઈમે પણ હું આ સંસ્થાની વાર્ષિક મહોત્સવમાં મારી હાજરી હતી એમણે અનેક વિદ્યાર્થીઓ અહીંયા તૈયાર કરીને આ વિસ્તારમાં એક શિક્ષણની જ્યોત એમણે જલાવી છે અને એમણે ખૂબ સારી વાત કરી કે આ સંસ્થા એક બિન સાંપ્રદાય આ વર્તમાન સમયની અંદર તમામ સમાજના બાળકોને ભણાવવા માટેની વિનામૂલ્ય વ્યવસ્થા કરવી અને સરસ મજાનું આટલું મજબૂત પરિણામ લાવવું એ ખૂબ મોટી સફળતા છે એનું કારણ કે પ્રાઇવેટીકરણ સામે ટકી રહેવું અને ગરીબને મધ્યમ વર્ગના બાળકોને ક્વોલિટી વાળું શિક્ષણ આપવું એ દાતાઓ થકી અને આ સંસ્થાએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટેનો પ્રયત્ન કર્યો છે વર્તમાન સમયમાં ઊંચી ફીઓ વ્યવસ્થાઓ હોય પણ એની અંદર ક્વોલિટી વાળું શિક્ષણ ના હોય અને એક ગરીબ ને મધ્યમ વર્ગ આજે ગાંધીનગર અમદાવાદ કે કોઈ ઊંચી ફી વાળી સંસ્થામાં બાળકોને ભણાવી શકે નહીં પણ આજે આ ભગીરથ કાર્ય કરીને આટલા વર્ષો સુધી આવી એક નામાંકિત સંસ્થાનું નિર્માણ એ એટલા વર્ષો પહેલા આટલા વર્ષો સુધી અણનમ ટકાવી રાખવું એ સ્ટાફને પણ અભિનંદન આપવા પડે અને સંચાલકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે અહીંયા વિદ્યાર્થીઓના સન્માન થયા અને આવનાર સમયમાં પણ એક ભાવિ પેઢીનું નિર્માણ આ સંસ્થા થકી થવાનું છે જેમ સમય પરિવર્તિત થાય એમ અભ્યાસક્રમોમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે હું અભિનંદન આપું છું ભરતભાઈ ડાભી સાહેબને કે એમણે આઈટી લેબ માટે કરીને આ ગ્રાન્ટ ફાળવી છે એટલે વર્તમાન સમયની અંદર જરૂર કોની છે સ્કિલની આજે આખી ટેકનોલોજી તરફ આખો દેશ વિશ્વ જઈ રહ્યું છે એક સમય હતો પીટીસી હોય બીએડ હોય ડોક્ટરની લાઈન હોય એ સૌથી મોટી ડિમાન્ડ હતી પણ અત્યારે ઇલેક્ટ્રિક એન્જિનિયર સિવિલ એન્જિનિયર એટલે ટેકનોલોજીને લગતા જે કોર્સો છે એની તમામ પ્રાઇવેટ કંપનીઓ હોય કે ગવર્મેન્ટ હોય તો એમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય છે હમણાં એક પાયલોટનું પણ અહીં સ્વાગત થયું વૈજ્ઞાનિક અહીંયા હાજર ડોક્ટરો મોટી સંખ્યામાં હાજર વકીલો હાજર આ કોઈ એક દિવસે નથી થતું આટલા વર્ષો સુધીની સંસ્થાના સંચાલકોની દાતાઓની એમની મહેનત મજૂરી તપસ્યા એ આજે આ વટવૃક્ષ બનાવીને આપણી સમક્ષ આ મૂક્યું છે ત્યારે હું પરશુભાઈને ખૂબ અભિનંદન આપું છું એમણે સંસ્કાર સાથેનું શિક્ષણ આપ્યું છે સાહસિક એટલા બધા છે કે એમણે અન્યાય સામે કાયમી લડવા માટે કોઈ પણ ભોગે એ અન્યાય સામે લડી લેવા માટેનો એમનો સ્વભાવ રહ્યો છે અને અન્યાય સામે લડવાનો સ્વભાવ છે ત્યારે એ પારદર્શક રીતે આ વહીવટ આપવામાં આ વિસ્તારની અંદર આ સ્કિલ તૈયાર કરવામાં એમનો ખૂબ એક ભગીરથ પ્રયત્ન રહ્યો છે આવનાર સમયની અંદર આ બધા જે સ્ટેજ ઉપર બેઠા હોય કે આ બાજુ ભૂતપૂર્વ વિદ્યાર્થી બેઠા હોય એમણે તમામે એ સરકારી સ્કૂલોની અંદર આ સંસ્થાની અંદર કે બીજી સરકારી સંસ્થાઓની અંદર ને પ્રાઇમરી સ્કૂલથી કરીને એમણે શિક્ષણ મેળવ્યું છે
ત્યારે આપણી જવાબદારી આ બધાની જે પ્રાઇવેટ સંસ્થાઓને પ્રોત્સાહન આપવાને બદલે ગરીબના દીકરા દીકરીઓ ભણી શકે, મધ્ય વર્ગ ભણી શકે, તો આપણે ગવર્મેન્ટનું શિક્ષણ આપણે વિના મૂલ્યે એને કઈ રીતે મજબૂતીકરણ કરી શકીએ એ વર્તમાન સમયની અંદર આ સ્ટેજ ઉપર બેઠેલા તમામની અમારા બધાની જવાબદારી થાય છે. અને એ જવાબદારીના ભાગરૂપે હું ભરતભાઈને ને એમને અભિનંદન આપું કે જેમણે સંસ્થાઓ માટે કામ કર્યું એમની પાસે એમના પિતાશ્રીથી કરીને આજ સુધી 9 કે 10 સંસ્થાઓ છે. કેટલી સાહેબ છે? 14 સંસ્થાઓ છે. પહેલાથી કરીને કોલેજથી કરીને તમામ શિક્ષણ એ વિના મૂલ્યે 14 સંસ્થાઓ એટલે નાની વાત ના કહેવાય. મેં કીધું આ વારંવાર જીતે છે કેમ, આજ સુધી હારતા કેમ નહીં? એનું કારણ એ જ છે કે સંસ્થાઓના થકી નીચે મૂળ મજબૂત છે. આજે ઓલા હરીસિંહ ચાવડા હોય, આ માલજી કાકા હોય, એ શંકરજી વખાજી ને ત્યારે ભરતભાઈ, કે એમણે માત્ર રાજકારણ નથી કર્યું, એમણે સત્તા સ્થાને જ બેહી રહેવું એવું નથી વિચાર્યું. એક મજબૂત પેઢીના નિર્માણ માટે એમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. અને એટલા માટે એમને ગામડે ગામડે મૂળ એમના ઊંડા છે. એમના આશીર્વાદ કે હજારો વિદ્યાર્થીઓ ભણીને ગયા, નોકરી ધંધાએ લાગ્યા, અને ક્યાંક ને ક્યાંક એ પરિવાર હોય કે સંસ્થા હોય ત્યારે ઋણ અદા કરવાનું ચૂકતા નથી. એ વાસ્તવિકતા આપણે અનેક વખત કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે એના નજરની સામે જોઈએ છીએ. ત્યારે વિશેષ ટાઈમ ના લેતા, આમ તો આજે રવિવાર એટલે ઘણા કાર્યક્રમો પરશુભાઈ હતા, મને ખબર હોત તો 2 કલાક લેટ આવત ને પૂર્વ આભાર વિધિ બે હોત, પણ બીજી પછી તારીખો આપેલી એની શરૂઆત હજી હવે કરવાની છે. હજી અહીં આટલો ટાઈમ થયો છે, બાકીના કાર્યક્રમો પહોંચતા કેટલો ટાઈમ લાગશે. અને ત્યાં અમારા માટે કેવા શબ્દો કદાચ મોઢે નહીં કે, પણ કેવા શબ્દો વપરાશે એ તમારા ફાળે આજના દિવસે થશે. એટલે વિશેષ ટાઈમ ના લેતા હું આ સંસ્થાને શુભેચ્છાઓ પાઠવું છું. ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવનાર સમયની અંદર જેમ ભૂતકાળના વિદ્યાર્થીઓએ આ સંસ્થાનું નામ રોશન કર્યું, એમ આવનાર સમયની અંદર જે વિદ્યાર્થીઓ ભણી જાય, અનેક ક્ષેત્રમાં પ્રગતિ કરીને આ સંસ્થાનું નામ રોશન કરે, મા બાપના સપના પૂરા કરે, અને આ ગવર્મેન્ટ એક વિના મૂલ્યે ભણાવવાની સંસ્થા છે એને આગળ વધારવાના બધા પ્રયત્નો આપણે સાથે મળીને કરીએ. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.